હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારી કાવ્યા એન્ટરટેનર ફરી એકવાર તમારી સામે. ચલો ગાઈઝ, તો મારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લાસ્ટ કામ છે નાસ્તો કરવાનું. ટિફિન ભરી અને મેં બેગમાં મૂકી દીધું છે. જુઓ ગાઈઝ, મારું બેગ તૈયાર છે, બધું થઈ ગયું છે. એક નહાવાનું બાકી રહી ગયું હતું, આજે લેટ થઈ ગયું હતું તો હું નહાવા લાસ્ટમાં ગઈ. પહેલાં મેં ટિફિન નાસ્તો બનાવ્યો, બધું કર્યું અને જુઓ હજી વાળવાનું બાકી છે. તો હવે હું સુપડી લેવા ગઈ હતી, હવે હું વાળીશ અને પછી જઈશ દુકાને. ચલો ગાઈશ, તો હવે હું તમને મળું છું પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, અત્યારે સવારના 9:30 થઈ ગયા છે. હું જાઉં છું દુકાને, પણ સામે ખૂટિયાઓ બાંધે છે. શું કહેવાય એને? ખૂટિયા જ કહેવાય ને? અરે નહીં, બે નથી, એકલો બાંધે છે, ધૂળ સાથે બાંધે છે. જો દેખાય, આ મારી લેશે ને ગાઈઝ તો પૂરું. ચલો પછી મળીએ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે 5 વાગી ગયા છે. હું ફરી એકવાર આવી છું તમારી સામે એક પ્રોબ્લેમ લઈને. હા, આવતી 30 તારીખે મારે ઇન્ટરનલ, સોરી ના 30 નહીં, કેટલી હતી? આવતી 14 તારીખે. આવતી 14 તારીખે મારી ઇન્ટરનલ એક્ઝામ છે. હમણાં 4:30 આસપાસ, અત્યારે 5 વાગ્યા છે, 4:30 આસપાસ કોલેજ ગ્રુપમાંથી એક મેસેજ આવ્યો કે તમારે 14 તારીખે ઇન્ટરનલ એક્ઝામ છે, સાથે અસાઇનમેન્ટ પણ આપવાના છે. ગાઈઝ, આ કોલેજવાળા બહુ નિર્દયી છે, કેમ કે એ લોકોએ ગ્રુપમાં કોઈ મેસેજ અસાઇનમેન્ટને લઈને નાખ્યો જ નથી. અને અત્યારે એ લોકો કહે છે કે તમારે અસાઇનમેન્ટ આપવાના છે. દરેક વિષયમાંથી બે પ્રશ્ન. ખબર ગાઈઝ, એક પ્રશ્નનો આન્સર કેટલા પેજ, આગળ પાછળના પેજ 10-15, એટલે 30 એ લખીને આપવાના. પ્લસ 100 પેજના ચોપડામાં અસાઇનમેન્ટના ક્વેશ્ચનના આન્સર લખીને જવાના. ઓલ સબ્જેક્ટના, એટલે કે 8 સબ્જેક્ટના બે પ્રશ્ન, 16 અને 16માંથી 8 એક કમ્પલસરી પાકો કરીને જવાનો. જેની આ ઇન્ટરનલ 30 માર્કની એક્ઝામ છે, લખવાના. ગાઈઝ, બહુ પ્રેશર છે. બધા પ્રશ્નો વાંચવાના છે અને અસાઇનમેન્ટમાં પણ લખવાના છે અને એમાં લખીને પણ આવવાના છે. કેટલાય લોકો એમ કહેવાય ને કે કંજૂસ. હવે ઇન્ટરનલ એક્ઝામ છે તો એ લોકોને પેજ ના આપવા જોઈએ. એમાં અમારે ચોપડા લઈને જવાના, 100 પેજનો ચોપડો લઈને જવાનો, એમાં આપણે ઇન્ટરનલ એક્ઝામ દેવાની. બીજો 100 પેજના ચોપડામાં આ જે અસાઇનમેન્ટ છે એ લખીને જવાનું. અમારા તો ખર્ચા, આમાંથી સરકાર પૈસા આપે, ક્યાંથી આપે? પઢો. અને પછી શું કે પઢેગા તભી તો બઢેગા ઇન્ડિયા. ખાખ. બહુ ટેન્શન છે ગાઈઝ, વાત જવા દો. બટ હવે વાતો કરવાથી કાંઈ નહીં થાય. હું જલ્દી લખવા માંડીશ, જલ્દી અસાઇનમેન્ટ પૂરા કરીશ. મારી પાસે બહુ ઓછા દિવસ છે. હું જાઉં છું મેરેજમાં. સાથે આ સારું છે 14 તારીખે આવી છે ઇન્ટરનલ એક્ઝામ. જો 13 તારીખે આવી હોત તો 13 તારીખે મારે મેરેજ છે. હું મેરેજમાં જાત કે એક્ઝામ દેવા જાત, ક્યાં જાત ખબર નહીં. હે મોગલમાં મેં તો બચ ગઈ. મેં સર ડર ગઈ હતી, લેકિન अब बच गई, કેમ કે 14 તારીખે છે એટલે. ચલો ગાઈઝ, તો મારી ટેન્શન તો કન્ટિન્યુ રહેશે. એક જશે અને બીજી આવશે, બટ નો ટેન્શન. હું છતાં પણ તમારી સાથે જોડાયેલી રહીશ અને તમને એન્ટરટેન કરીશ. ચલો ગાઈઝ, તો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, વોટ્સઅપ. જો ગાઈઝ, તો મારું મોટું બળે છે બહુ. હું ગઈ હતી આઈબ્રો કરાવવા માટે. મેં એલોવેરા જેલ લગાવ્યું છે પણ હજી મને બહુ બળે છે. સોરી ગાઈઝ, પાર્લરમાં ત્યાં ટ્રાફિક હતી એટલે ત્યાં વ્લોગ ઉતારું એવું મન ન થયું. ખોટું કોઈને ડિસ્ટર્બન્સ થાય, કોઈને ગમે ન ગમે, લેડીઝ હોય બધા એટલે. તો ત્યાં મેં વ્લોગ શૂટ ન કર્યો. અત્યારે હું આવી ગઈ છું આઈબ્રો કરાવીને ને મને બહુ બળે છે ગાઈઝ. મેરેજમાં જવાનું છે તો એટલે ગઈ હતી આઈબ્રો કરાવવા માટે. કંઈ નહીં, તો હજુ ઘરે જઈ અને નેચરલ એલોવેરા જે છે એ લગાવી લઈશ. ચલો ગાઈસ, તો હવે મળીએ પછી જ્યારે હું ઘરે જઈશ ત્યારે, અથવા ઘરે જઈને પછી. હેલો ગાઈસ, 7:15 વાગી ગયા છે અને હું ઘરે પહોંચવા આવી છું. જુઓ ગાઈઝ, અહીંયા છે ને એક
ચર્ચ છે, તમારે જોવું છે, જુઓ સામે સામે જે છે ક્રિશ્ચન લોકોનું ચર્ચ છે. ત્યાં હમણાં ક્રિશ્ચન લોકોનું જે સેલિબ્રેશન હોય છે એમાં અમે લોકો ગયા હતા. બહુ સરસ છે અંદરથી, પણ સરખું જોવાનું નહોતું આખું, કેમ કે એ જે સેલિબ્રેશન હતું બેસીને જોવાનું હતું, અને મારા જેવી વળવા આંગળીને તો બધે ઘૂસી ઘૂસીને જોવું ગમે. તો ફરી એકવાર ક્યારેક જઈશ અને એ ચર્ચ જોઈશ. જો ત્યાં અલાવ હશે ને તો તમને પણ બતાવીશ, બરાબર છે? ચલો ગાઈસ, તો હવે હું ઘરે પહોંચવા આવી છું. અને જેમ કે મેં તમને કીધું, મારા પર બહુ પ્રેશર છે. મારે અસાઇનમેન્ટ લખવાના છે, અને મને આ આઈબ્રો કરાવ્યો છે એ બળે પણ છે. તો ત્યાં એલોવેરા લગાવીશ, પહેલાં ફ્રેશ થઈશ. આજે જલ્દી જમવાનું બનાવી અને હું અસાઇનમેન્ટ લખીશ, બરાબર છે? કેમ કે મારે 2-3 દિવસમાં અસાઇનમેન્ટ પૂરા કરવા છે. મારી પાસે 2-3 દિવસ, 7, 8, 9, 10, હા 2-3 દિવસ છે. મારે મેરેજમાં જવું છે, પછી બધું ભેગું નહીં થાય. ચલો ગાઈસ, તો ટેન્શન તો છે અને રહેવાની ટેન્શન છે, તો આપણે છીએ એવું બધા કે. ચલો જુઓ, સામે મારું ઘર છે, ઘરે પણ પહોંચવા આવી છું. તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. તમે મારું ઘર બહારથી નથી જોયું, ચલો એકવાર હું બતાવી દઉં. જુઓ સામે જે છે ભૂરા દરવાજાવાળું, એ મારું ઘર છે. મારું મીન્સ જ્યાં હું ભાડે રહું છું એ લોકોનું મારા ખાતે નથી, બરાબર? તો માની નહીં લેવાનું કે કવિતા સોલંકી મીન્સ કાવ્યા પાસે પ્રોપર્ટી છે, નથી. હા ચલો ગાઈસ, તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય મોગલમાં.